કચ્છમાં વીજ લાઇનની કામગીરીમાં 12 ડિસેમ્બરે કલેક્ટરે કરાવેલી મધ્યસ્થી હવામાં રહી અને ફરી કંપનીએ કામ શરૂ કરતા અટકાયતનો દોર શરૂ થયો છે। વાંઢિયામાં પોલીસ બંદોબસ્ત સાથે ફરી કામ શરૂ કરી દેવાયું તો સ્થાનિકોએ કંપનીના કર્મચારીઓને સવાલોથી ઘેર્યા। ખેડૂતોના સવાલનો કંપનીના કર્મચારીઓ પાસે કોઈ જવાબ નહોતો। વળતર નક્કી કર્યા વગર કંપનીએ મનમાનીથી કામ શરૂ કરતા 3 મહિના સુધી આંદોલન ચાલ્યું અને અંતે કચ્છનો નેશનલ હાઈવે 7 કલાક સુધી ચક્કાજામ કર્યા બાદ અધિકારીઓ દોડતા થયા હતા। ત્યારે એવી મધ્યસ્થી થઈ હતી કે વળતર સહિતના પ્રશ્નનો મુદ્દો કોઈ વચ્ચેનો રસ્તો ન નીકળે ત્યાં સુધી વીજ લાઇનનું કામ બંધ રહેશે અને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવશે, પરંતુ મહિના બાદ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। रेडी है, बाकी 700 खेडूत को मिल गया है, वही हम यहाँ पे भी देने के लिए रेडी है। तो 1 महीना क्यों काम बंद रहा सर? पहला तुम काम किया, बैठक हुई, तुम साथ है, कौन साहब साथ थे वहाँ पे बैठक थी, तो त्यारे क्या बोला था कलेक्टर साहब ने, एसपी साहब था ना उस पे, तो क्या बोला था कि अभी काम नहीं करना है, मध्यस्थी करके बाद में खेडूत से काम करना है। खेडूत में वही हुआ था ना, तो मध्यस्थी हुई नहीं हुई, नहीं मीटिंग नहीं करी, मध्यस्थी तो करेगी, एक मीटिंग नहीं करी ने कोनाથી એક સાથે 5 મિનિટ બેઠા નથી કે વાત નથી થઈ, ડાયરેક્ટ એમને મોસ્તાનું કામ ચાલુ કર્યું। આપણને કઈ ખબર નથી, ખેડૂતને ખબર નથી, ખેડૂત બજાર પોતાને બેઠો